ખાતે જે પત્રકાંડનો આખા ગુજરાતમાં વાતાવરણ એના મુદ્દે ગરમાયું છે ત્યારે આજે સવારથી આ કાંડમાં જે પ્રમાણે દીકરી સાથે રિકન્સ્ટ્રક્શનના નામે અત્યાર સુધી આ વર્ડ નહોતો, પણ આજે અચાનક કારણ કે એટલો બધો વિરોધ આખા ગુજરાતમાં ભભૂકી ઉઠ્યો છે ત્યારે રિકન્સ્ટ્રક્શન નામ આપીને મુદ્દાને ક્યાંક ભટકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ત્યારે સવારથી લઈને દીકરીના પરિવાર અને દીકરીને પણ જેલમાં જઈને હું પોતે મળી છું। એની સાથે જે ઘટનાઓ થઈ રાત્રે 12:06 એની ધરપકડ ઘરેથી કરવામાં આવી, જે પ્રમાણે રિકન્સ્ટ્રક્શનના નામે, પ્રેસ કોન્ફરન્સના નામે અને બીજા ત્રીજાના નામે એની પજવણી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના બીજા 3 કાર્યકર્તાઓએ તો ભારતીય જનતા પાર્ટીના પણ નાગરિક તરીકે એમણે પણ એમની વ્યથા ઠાલવી, એમના સગા સ્નેહીજનોએ જેલમાં વ્યથા ઠાલવી કે અમને પણ વકીલો મળતા નથી। એટલે તમે વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ સુરક્ષિત નથી ને પ્રજા તરીકે આપણે આપણા રક્ષણની ક્યાંક આશા રાખીએ છીએ એ હું માનું છું ત્યાં સુધી ઠગારી નીવડે એ પ્રકારનો આ કિસ્સો છે। કોઈ પણ રાજકારણની વાત નથી કરવી એટલા માટે કે જ્યારે દીકરીની વાત આવે, મહિલાની વાત આવે ત્યારે આ સંવેદનશીલ મુદ્દો કહેવાય અને એના સાથે જો આ રીતનું અરમાયું વર્તન થતું હોય અને કથની અને કરણીમાં ફરક, માનનીય હર્ષભાઈ ગૃહમંત્રીને પૂછવા માંગુ છું કે આવો જ એક પત્રિકાકાંડ સુરતમાં થયો ત્યારે આ જ પ્રકારે જેણે 182 ધારાસભ્યોને પત્ર લખીને મોકલ્યા હતા ત્યારે એનો લેટર ટાઈપ કરવાવાળું વ્યક્તિ હતી એને તમે આરોપીના બદલે સાક્ષીમાં રાખ્યા હતા અને અમરેલીમાં એ જ પ્રકારની આ કિસ્સો છે ત્યારે તમે એને આરોપીમાં રાખ્યું હતું। એટલે આવા ડબલ સ્ટાન્ડર્ડ પોલીસના કેમ? એટલે રિકન્સ્ટ્રક્શનના નામે આવું કોઈ ઘટના સરઘસ નથી નીકળ્યું, એના નામે માનનીય આરોગ્ય મંત્રીને જો આવું કહેવું પડે કે આવું કોઈ સરઘસ નથી નીકળ્યું તો શરમજનક કહેવાય। માનનીય આરોગ્ય મંત્રી શ્રી, અહીંયા સરઘસ નીકળ્યું છે। જે સીન સપાટા થયા છે એ અમરેલી જિલ્લાના દરેક મીડિયા કર્મીના મોબાઈલમાં અત્યારે રેકોર્ડમાં છે। એટલે આવી કોઈ વાત રિકન્સ્ટ્રક્શનની કરશો નહીં ને રિકન્સ્ટ્રક્શન કરવું હોય તો ઘણા બધા ગુનાઓ છે એના કરજો। અત્યારે હું પરિવાર સાથે છું અને જ્યાં સુધી આ દીકરીને આ ઘરમાં એને ઇજ્જતભેર અને જેને સરઘસ કાઢવાને જે કહીને નામે રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢે છે પણ ખરા અર્થમાં સરઘસ કાઢીને એના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી લીધી છે એ પરિવાર સાથે હું બેઠી છું। દીકરીના પપ્પા છે, દીકરીના મમ્મી છે સરોજબેન, અને જ્યાં સુધી એમને તમારા માધ્યમથી પણ વચન આપું છું ને જ્યાં સુધી એમની દીકરી એમના હાથમાં નહીં આપું ત્યાં સુધી હું દીકરી બનીને આ પરિવાર પાસે રહેવાની છું। આ મીડિયાના આના માધ્યમથી આપને પણ વિનંતી કરું છું કે આ પરિવારને જ્યાં સુધી દીકરી ન આવે ત્યાં સુધી સધિયારો આપવા માટે આપ આવવા માંગતા હોય તો ચોક્કસથી આવશો, એમનું મનોબળ મજબૂત થશે અને હું પણ એમની સાથે જ્યાં સુધી દીકરી નહીં આવે ત્યાં સુધી અવિરતપણે એમના સાથે રહીશ।